વાંકાનેર શહેર ખાતે પણ મોરબીવાળી લોકો રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર, પાણી સહિતની સમસ્યા સાથે રોડ પર ઉતરી દાણાપીઠ ચોક ખાતે કર્યો ચક્કાજામ. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ લાંબા સમયથી વાંકાનેર શહેરના નાગરિકો ખખડધજ બનેલા રોડ, રસ્તા, સતત ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા, સ્વચ્છતાનો અભાવ, ગંદકીના ગંજ, અશુદ્ધ પાણીનું વિતરણ સહિતની પ્રાથમિક સુવિધાઓના કારણે હેરાન પરેશાન થતા હોય, જે મામલે અનેક વખત પાલિકા તંત્રને રજૂઆતો કરવા છતાં પણ તેમની સમસ્યાનું નિવારણ ન થતાં લોકોએ મોરબી શહેરની માફક વાંકાનેર ખાતે સ્થાનિક નાગરિકો પોતાની સમસ્યા સાથે રોડ પર ઉતરી જઈ દાણાપીઠ ચોક ખાતે આજ રોજ ગુરુવારે બપોરે 12 વાગે ચક્કાજામ સર્જી વિરોધ નોંધાવી પોતાને પ્રાથમિક સુવિધાઓ આપવા માંગ કરી હતી. આ સાથે જ શહેરના મુખ્ય અને હાર્દસમા એવા દાણાપીઠ ચોક ખાતે ટ્રાફિક બ્લોક થઈ જતા સમગ્ર શહેરના તમામ રસ્તાઓ પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે અફરાતફરી સર્જાઈ હતી. આ સાથે જ બનાવની જાણ થતાં તાત્કાલિક વાંકાનેર શહેર પોલીસ કાફલો, વાંકાનેર તાલુકા પોલીસ કાફલો તેમજ વાંકાનેર ડિવિઝનના ડીવાયએસપી ઘટના સ્થળે દોડી આવી લોકો સાથે વાટાઘાટ કરી ટોળાના આગેવાનોની અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ ટ્રાફિક નિવારણની કામગીરી હાથ ધરી હતી, જેમાં 2 કલાકની ભારે જહેમત બાદ હાલ બપોરે 2 વાગ્યે ટ્રાફિક હળવો થયો છે. આ સાથે જ હાલ પોલીસ સ્ટેશન ખાતે વાંકાનેર કોંગ્રેસ અગ્રણીઓના ધાડે ધાડા ઉતરી અધિકારીઓ સાથે વાટાઘાટ કરવામાં આવી રહી હોવાની વિગતો મળી રહી છે.